શેર બજારમાં જો તમે આ એક ટ્રીકનો ઉપયોગ કરી લીધો તો લાખો રૂપિયાનો ટેક્સ બચાવી શકો છો. વિડીયો મહત્વનો છે, માટે સેવ અને શેર જરૂરથી કરજો. માની લો કે શેર બજારમાં તમારે 8 લાખ રૂપિયાનો પોર્ટફોલિયો છે. આની અંદર તમારે 4 લાખનો પ્રોફિટ છે. જો તમે બધા શેર વેચી નાખો તો આ 4 લાખના પ્રોફિટ ઉપર 12.5% લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ તમારે ચૂકવવો પડશે. પણ જો તમે આ એક ટ્રીકનો ઉપયોગ કરી લીધો તો તમારે 1 રૂપિયાનો પણ ટેક્સ ભરવાની જરૂર નથી. ચાલો ગણતરી સમજીએ. પ્રોફિટ હતો 4 લાખનો. સરકાર કહેશે કે 1 લાખ રૂપિયાની તમને લિમિટ આપી છે, એટલે 3 લાખના 12.5% એટલે કે 37,500 નો અમને ટેક્સ આપી દો. હવે ટ્રીક સાંભળજો, જેનાથી તમારે 0 રૂપિયાનો ટેક્સ ભરવાનો થશે. માની લો કે મારે 8 લાખ રૂપિયાનો પોર્ટફોલિયો છે, એની અંદર 4 લાખનો પ્રોફિટ છે. મારા આ પોર્ટફોલિયોને હું 4 ભાગમાં વેચી દઈશ, 4 ફેમિલી મેમ્બરને ગિફ્ટ કરી દઈશ. માની લો કે મારા પરિવારમાં મમ્મી, પપ્પા, દાદી અને મારો 18 વર્ષનો નાનો ભાઈ છે. મેં મમ્મીને 2 લાખના શેર હું ગિફ્ટ કરીશ, પપ્પાને 2 લાખના શેર ગિફ્ટ કરીશ, દાદીને 2 લાખના શેર ગિફ્ટ કરીશ અને ભાઈને પણ 2 લાખ રૂપિયાના શેર ગિફ્ટ કરીશ. અહીં ધ્યાન રાખજો, મેં શેર વેચ્યા નથી, ગિફ્ટ કર્યા છે. એટલે ટેક્સ ત્યારે જ લાગશે કે જ્યારે એ લોકો હવે શેર વેચશે. હવે સાંભળો આ ટ્રીકની મજા. મમ્મીના હિસ્સામાં 1 લાખનો પ્રોફિટ, પપ્પાના હિસાબમાં 1 લાખનો પ્રોફિટ, દાદીના હિસ્સામાં 1 લાખનો પ્રોફિટ, ભાઈના હિસ્સામાં પણ 1 લાખનો પ્રોફિટ. અને આગળ કીધું એમ સરકારે બધાને 1 લાખ રૂપિયા સુધીના કેપિટલ ગેઇન ઉપર એક્ઝમ્પશન આપ્યું છે. એટલે હવે મમ્મીનો ટેક્સ 0, પપ્પાનો ટેક્સ 0, દાદીનો ટેક્સ 0 અને નાના ભાઈનો ટેક્સ પણ 0. આ રીતે શેર મેં ગિફ્ટ કરવાથી જે 4 લાખ રૂપિયાના પ્રોફિટ ઉપર મારે ટેક્સ ભરવાનો હતો એ થઈ ગયો 0. આ રીતે ઇન્ડિયામાં ટેક્સ બચાવવાના ઘણા બધા લીગલ રસ્તા છે. જો તમારે જાણવા હોય તો ખાસ અમને ફોલો કરી દેજો.